હા, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં અગાઉના ક્લાસ જોવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. પ્રેક્ટિસ માટેની પીડીએફની પણ લિંક આપેલ છે. 600થી પણ વધારે મિત્રો ક્લાસ છે. તો આજે આપણે ક્લાસ નંબર કયા પહોંચી ગયા છીએ મિત્રો? ક્લાસ નંબર 2માં પહોંચી ગયા છીએ. તો આજે ક્લાસ નંબર 2માં આપણે શું શીખવાનું છે? સિલેબસ. તો સિલેબસ એટલે શું મિત્રો? સમજો. કોઈ પણ વસ્તુ આપણે શીખવી હશે તો એની એક શું હશે? પ્રોપરલી ઇન્ડેક્સ હશે, પ્રોપરલી મેથડ હશે કે આના પછી આ શીખાય, આના પછી આ શીખાય. મિત્રો, જ્યારે પણ ઇંગ્લિશ ગ્રામરની વાત આવે તો સૌથી પહેલાં આપણી સામે આવે છે ટેન્સ એટલે કે કાળ. તો મિત્રો, આગળ એનાથી શરૂઆત કરાય, પરંતુ આપણે જ્યાં સુધી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર નહીં હોય ત્યાં સુધી આપણે ટેન્સ શીખી શકીશું નહીં મિત્રો. તો ચલો હવે આપણે શરૂઆત કરીશું. એ પહેલાં હજુ કહું છું મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને ક્લાસની અપડેટ અને પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ મળતી રહે. તો સૌથી પહેલાં સિલેબસ છે. તો સિલેબસમાં મિત્રો શું યાદ રાખવાનું છે કે આપણે સ્પેલિંગ કેવી રીતે યાદ રાખવું. હજુ કહું છું મિત્રો કે આગળ એકદમ બેઝિકથી ચાલશે વસ્તુ અને સાથે સાથે સમજવાનો પ્રયાસ કરવો પડશે. તો સિલેબસ તો SYLLA પછી બસ. આપણે બસમાં જઈએ છીએ ને તો આને કઈ રીતે યાદ રખાય છે? સિલેબસ. સિલેબસ એટલે સ્લીપ ખાઈ જાય. બસ શું થઈ ગઈ? સ્લીપ ખાઈ જાય. બસ શું થઈ ગઈ? સ્લીપ ખાઈ જાય. મિત્રો, હજુ કહું છું શાંતિથી ભણવાનો પ્રયાસ કરજો. એક એક વસ્તુ આપણે ગોખવાની નથી. ભલે વાર લાગે, 25 મિનિટનો ક્લાસ રહેશે, 600થી પણ વધારે ક્લાસ છે મિત્રો. પ્રેક્ટિસ પણ કરીશું, પરંતુ હજુ કહું છું તમને એક એક વર્ડ યાદ કરાવી દઈશ મિત્રો. ઓકે, ચલો. સિલેબસ તો સ્પેલિંગ થઈ ગઈ. શું યાદ રાખવાનું બેટા? કે જે બસ હતી શું કહી? સ્લીપ ખાઈ ગઈ. તો સિલેબસ SYLLA બસ, સિલેબસ. ચલો, તો સૌથી પહેલાં સિલેબસમાં આપણે શું શીખવાનું છે? સેન્ટેન્સ. તો સેન્ટેન્સ શું હોય છે કે શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ આપીને સેન્ટેન્સ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ માન લો મિત્રો કે શબ્દ ફોર એક્ઝામ્પલ લખ્યો, આ કોઈ પણ એવો સમૂહ છે. સોરી, એક્ઝામ્પલ મારું નામ પ્રકાશ છે. હું કહું કે મારું નામ પ્રકાશ છે મિત્રો. તો સમજો આગળ મિત્રો કે આગળ શું છે કે જે શબ્દનો શું છે? શબ્દોનો શું છે મિત્રો? શબ્દોનો શું છે? એક સમૂહ છે કે એક એક શબ્દ ભેગા થઈને આખું શું બનાવ્યું છે? વાક્ય બનાવ્યું છે. તો ઇંગ્લિશમાં પણ આપણે શીખવાનું છે કે સેન્ટેન્સમાં શું હોય છે? આલ્ફાબેટ હોય છે. આલ્ફાબેટથી થઈને સ્ટાર્ટ થાય છે, પછી વર્ડ, વર્ડથી પેરેગ્રાફ, સોરી સેન્ટેન્સ, સેન્ટેન્સથી પેરેગ્રાફ અને પેરેગ્રાફથી સ્પીચ તૈયાર થાય છે મિત્રો. ચલો, પછી એ વસ્તુ શીખી લીધી. પછી બીજા નંબરનું જો મિત્રો, તો બીજા નંબરનું શું શીખવાનું છે? સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ. સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ. તો સમજો મિત્રો કે જ્યારે પણ આપણે કોઈ ટ્રેન જતી હોય તો ટ્રેનનું શું હોય છે? એન્જિન હોય છે. પાછળ શું હોય છે? બધા ડબ્બા હોય છે. તો જ્યારે પણ ટ્રેનનું જે એન્જિન હોય છે એને સબ્જેક્ટ કહેવાશે. શું કહેવાશે? સબ્જેક્ટ. અને પાછળનું બધું વસ્તુ છે એને પ્રેડિકેટ કહેવાશે મિત્રો. ખબર પડી ગઈ છે? હજુ કહું છું મિત્રો, આગળ જે સિલેબસ છે આપણે ખાલી એક વખત ફ્લેશ કરવાનું છે. આપણે એક વસ્તુ એનું ટ્રેલર જોવાનું છે, શું ભણવામાં આવશે એ છે. ઓકે મિત્રો, ચલો હવે આપણે જોઈએ ત્રીજું. ત્રીજું શું છે? પાર્ટ ઓફ સ્પીચ. શું છે? પાર્ટ ઓફ સ્પીચ. શું કહે છે મિત્ર? પાર્ટ ઓફ સ્પીચનો મતલબ કે ઇંગ્લિશ ગ્રામરમાં શબ્દોના પ્રકારને પાર્ટ ઓફ સ્પીચ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? પાર્ટ ઓફ સ્પીચ. કે કેવા પ્રકારના શબ્દો હોય છે, એમાં શું શું વસ્તુ રહેલી હોય છે, એને આપણે સમજવાનું છે. જે ઇંગ્લિશ ગ્રામરમાં હોય છે એને પાર્ટ ઓફ સ્પીચ કહીશું મિત્રો. બીજી વસ્તુ શું છે આપણે શીખવાનું છે આગળ જે તો કે નાઉન. નાઉન એટલે શું છે કે વ્યક્તિ, વસ્તુ, સ્થળ અથવા તો ભાવનાના નામને આપણે નાઉન કહેવાય છે. મારું નામ પ્રકાશ છે, આ પેન છે, આ માઇક છે, આ સ્કેલ છે. તો આ બધી વસ્તુને શું છે? કોઈ સ્પેસિફિકલી નામ છે ને? હા, તો જે નામ છે એને જ આપણે શું કહીએ છીએ? નાઉન કહીએ છીએ. શું કહીએ છીએ મિત્રો? નાઉન કહીએ છીએ. ચલો હવે આગળ જઈએ. શું છે? 5મા નંબરનું શું શીખવાનું છે? નાઉન, જેન્ડર એન્ડ નાઉન. કે લિંગ દર્શાવો કે જેમ કે મસ્ક્યુલિન એન્ડ ધ ફેમિનિન. તો મિત્રો સમજાવો કે નાઉન છે, મારું નામ પ્રકાશ છે. તો પ્રકાશ શું છે? છોકરો છે, પણ તો કોઈ સ્ત્રી પણ હોઈ શકે ને. ધારો કે આપણે લઈએ રેખા, તો રેખા શું છે? સ્ત્રી છે. શીતલ તો શું છે? શું છે? શીતલ છે, સ્ત્રી છે. તો એ આપણે નાઉનમાં શું ડિફરન્સ રહેશે મિત્ર એ આપણે જોવાનું છે. પછી જોઈએ નાઉન નંબર. નાઉન નંબર જોવાનું છે એટલે કે એકવચન અને બહુવચનમાં શું છે. માન લો કે આગળ એક કરતાં પણ વધારે વ્યક્તિ હોય, એક કરતાં ઓછા પણ વ્યક્તિ હોય, તો આગળ શું ડિફરન્સ પડશે મિત્ર? હજુ કહું છું, આ જે સિલેબસ છે એ ક્લાસ 8, 9, 10 પ્લસ કે જે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ લાભદાયક રહેશે મિત્રો. કારણ કે 2 વર્ષથી પણ વધારે સમય મેં એઝ વેલ પ્રિપેરેશન કરી હતી. એટલા માટે મિત્રો તમને સમજાવવાનો પ્રયાસ કરું છું કે કેવી રીતે યાદ રાખવું, કેવી રીતે શીખવું, કેવી રીતે લર્ન કરવું. ઓકે, ચલો સમજીએ.
સાતમા નંબરનો પોઈન્ટ શું છે? નાઉન કેસ. નાઉન કેસનો મતલબ શું થાય કે નાઉનનું સેન્ટેન્સમાં શું કાર્ય છે તે દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, મારું નામ પ્રકાશ છે, તો પ્રકાશનું શું કામ છે આ સેન્ટેન્સમાં? ઓકે, તો મિત્રો આગળ આપણે એ વસ્તુ શીખવી પડશે. ઓકે, ચલો પ્રોનાઉન. તો પ્રોનાઉન એટલે શું છે? નાઉનના બદલે વપરાતા શબ્દને શું કહેવાય છે? પ્રોનાઉન. હવે સમજો, હું તમને એક સમજાવવાનો પ્રયાસ કરીશ મિત્રો, કે હું કહું છું કે મારા વિશે બોલું તો મારું નામ પ્રકાશ છે. ઓકે, પ્રકાશ એક હોશિયાર છોકરો છે. પ્રકાશ દરરોજ સ્કૂલે જાય છે. તો મિત્રો આગળ મેં વારંવાર પ્રકાશ બોલ્યો, પણ તું પ્રકાશની જગ્યાએ બોલું કે મારું નામ પ્રકાશ છે, તે હોશિયાર છોકરો છે, તે દરરોજ સ્કૂલે જાય છે અને લેસન કરે છે. તો હવે મેં આગળ શું વાપર્યું કે પ્રકાશના બદલે મેં શું વાપર્યું? તે વાપર્યું. શું વાપર્યું? તે વાપર્યું. તો આગળ પ્રકાશના બદલે જે વસ્તુ મેં વાપરી છે એને શું કહેવાય છે? પ્રોનાઉન. ખબર પડી ગઈ મિત્ર? તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે અને તારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દે. ચલો હવે અહીંથી આગળ જઈએ. એડજેક્ટિવ. શું છે એડજેક્ટિવ? નાઉન અથવા તો પ્રોનાઉનની વિશેષતા બતાવે છે. ખાસ કરીને ધ્યાન રાખજો મિત્રો, કોની વિશેષતા બતાવે છે? નાઉન અથવા તો પ્રોનાઉનની વિશેષતા બતાવે છે. એને શું કહેવાય છે? એડજેક્ટિવ. હવે સમજો મિત્રો, આગળ બે વસ્તુનું તમને તફાવત મળશે, એડજેક્ટિવ અને એડવર્બ. તો હવે આપણે નીચેનું જોઈએ એડવર્બ. ચલો હવે એડવર્બ જોઈએ મિત્રો. શું છે એડવર્બ? કે 10મું શું છે એડવર્બ? તો વર્બ અને એડજેક્ટિવ અથવા તો બીજા એડવર્બ વિશે વધુ માહિતી આપે છે. એટલે ક્રિયા વિશેષણ કહી શકીએ મિત્રો આપણે. શું કહે છે? ક્રિયા વિશેષણ. વર્બ એટલે ક્રિયા. ઓકે, ચલો ઇન્ટરજેક્શન. તો ઇન્ટરજેક્શનનો મતલબ શું થાય કે અચાનક, શું છે? અચાનક લાગણી દર્શાવતા શબ્દને શું કહેવાય છે? ઇન્ટરજેક્શન. હવે સમજો કે સાહેબ આ વસ્તુ ક્યાં આપણને ઉપયોગ છે? ફોર એક્ઝામ્પલ, તમારા ઘરમાં ગરમ તપેલી તમારા મમ્મીએ દૂધ ગરમ કર્યું હોય અને ઇમિડિયેટલી તમને ખબર ના હોય તો તમે એને પકડી લો છો, તો શું થાય છે? તમારે શું થાય છે? તો ત્યાં આગળ જે શબ્દ નીકળે છે એ અચાનક નીકળે છે, વાવ. ઓકે, તો મિત્રો સમજો કે જે વસ્તુ અચાનક તમારામાંથી શબ્દ નીકળે, તમે પડી જાઓ તો શું? ઓ માય. તો સમજો આગળ જે અચાનક શબ્દ નીકળે છે એને ઇંગ્લિશમાં શું કહેવાશે? ઇન્ટરજેક્શન. શું કહેવાશે? ઇન્ટરજેક્શન. ચલો 12th નંબરનું આવશે આર્ટિકલ. તો આર્ટિકલ શું છે મિત્રો એ સમજો. આર્ટિકલ શું છે? એ અને ધનો ઉપયોગ આર્ટિકલ તરીકે થાય છે કે જ્યારે આપણે કહીએ કે ધીસ ઇઝ અ કાર. ઓકે, માય નેમ ઇઝ પ્રકાશ. તો જ્યારે આગળ આવ્યો છે માય નેમ ઇઝ અ પ્રકાશ, તો આગળ એ આર્ટિકલ આવ્યો છો. તો સમજો કે આગળ એ આર્ટિકલ અને એ આર્ટિકલને ધ ગંગા કહે છે. કોઈ રિવરનું નામ હોય તો ધ ગંગા કહીએ છીએ, ધ ભગવદ્ ગીતા કહીએ છીએ. તો મિત્રો આગળ સ્પેસિફિકલી કોઈ વસ્તુ આપણે દર્શાવવા માટે આર્ટિકલનો યુઝ કરીએ છીએ. હવે અહીંથી થોડા આગળ જઈશું એટલે ડિટર્મિનર. શું આવશે? ડિટર્મિનર. તો ડિટર્મિનર સમજીશું. નાઉન વિશે નિશ્ચિત માહિતી આપતા શબ્દને શું કહેવાય છે? ડિટર્મિનર. શું કહેવાય છે? ડિટર્મિનર. એટલે નાઉન એટલે શું કે નામની થોડી વધારે વિશેષતા આપે એને ડિટર્મિનર કહે. પછી પ્રેપોઝિશન. પ્રેપોઝિશન એટલે શું છે? આપણે કહીએ કે પોઝિશન. તો આની પોઝિશન ક્યાં છે? આનો પ્લેસ ક્યાં છે? ફોર એક્ઝામ્પલ કહું કે હું એઝ વેલ કેમેરાની સાઈડમાં છું. ઓકે, પણ વચ્ચે હોત તો ફોર એક્ઝામ્પલ માની લો કે મારી પોઝિશન આવી તો વચ્ચે હોત મિત્રો, તો શું કહેવાય? બિટવીન. શું કહેવાશે? બિટવીન. બંનેની વચ્ચે છે તો બિટવીન. ઓકે, પછી આગળ ઉપર હોત તો શું કહેવાય? ઓન. ઓકે, ઓન ક્યારે કહેવાશે? કે એઝ વેલ કોઈ વસ્તુની ઉપર હોય. ફોર એક્ઝામ્પલ આ લાઇનની ઉપર હું છું તો શું કહેવાશે? ઓન. એટલે જેને સ્પર્શ કરીને વસ્તુ હોય એને શું કહેવાય? ઓન. પરંતુ જે સ્પર્શ કરીને ના હોય ને બહુ, તો બધી વસ્તુ શું કહે છે? ઇન, આઉટ ને બધું શું છે મિત્ર? એ શું છે? પ્રેપોઝિશન છે. શું છે? પ્રેપોઝિશન. ચલો હવે આગળ જઈએ કે 15મું કંજક્શન. 15મું શું જોવાનું છે બેટા? કે કંજક્શન. કંજક્શન એટલે બે વસ્તુને જોડવાનું કામ કરે. જ્યારે આપણે જંક્શનનો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ અમદાવાદ જંક્શન. તો અમદાવાદ જંક્શનનો મતલબ શું થાય કે કોઈ પણ વસ્તુ ત્યાં એઝ વેલ ટ્રેન ત્યાં શું થાય? જોડાતી હશે. તો જંક્શનનો મતલબ શું થાય? કે જોડાણ. એટલે શું કહે છે? પ્રકાશ એન્ડ રમેશ. ઓકે, ટી ઓર કોફી. તો જે વસ્તુ ઓર છે, એન્ડ છે, બધી વસ્તુને શું કહેવાય છે? કંજંક્શન કહેવાય છે. શું કહેવાય છે? કંજંક્શન. હવે અહીંયા થોડું આગળ જઈએ તો વર્બ. વર્બ એટલે શું છે? કાર્ય અથવા સ્થિતિ દર્શાવવા માટે શબ્દને વર્બ કહે છે. તો સમજો કે વર્બ એટલે શું? ક્રિયા. હું બોલવાની ક્રિયા કરું છું, સ્પીક, રન, ડ્રિંક, સિંગ. તો આ બધી જ વસ્તુ શું છે? પ્રોપરલી ક્રિયા કરીએ છીએ આપણે મિત્રો. ચલો 17મું આવે છે પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ. તો પ્રાઇમરી ઓક્ઝિલરી વર્બ શું આવે છે? બી, હેવ અને ડુ. ઓકે, ડુ અને ડીડ કહીએ છીએ, હેવ અને હેઝ કહીએ છીએ. તો બીના પણ જે રૂપ છે એ પણ આપણે જોવાના છે. ઇઝ, એમ, આર, જે કંઈ પણ છે મિત્રો. ચલો પછી સૌથી કહેવાતું શું છે? આપણે ઇંગ્લિશ ગ્રામરનું સૌથી સારામાં સારો ટૉપિક કહેવાતો હોય તો ઇંગ્લિશ ગ્રામરનો જે સારામાં સારો ટૉપિક છે એ શું છે? ટેન્સ છે. શું છે? ટેન્સ છે. કાર્યનો સમય દર્શાવે છે, જેમ કે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. ફોર એક્ઝામ્પલ હું અત્યારે બોલું છું તો પ્રેઝન્ટમાં બોલું છું, પણ તમે જ્યારે ક્લાસ જોશો તો એ મારા માટે શું થઈ જશે? પાસ્ટ થઈ જશે. પણ તમારા માટે શું થઈ ગયું? પ્રેઝન્ટ. અને જો તમે 10 દિવસ પછી જોશો તો અથવા તો તમે એ સેકન્ડ પછી પણ જોશો તો શું થશે મિત્ર? શું થશે? ફ્યુચર બની જશે ને. તો હા, અહીં જે ટેન્સની 3 ઘટના છે એ આપણે જોવાની
છે, પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર. તો ચલો મિત્રો, આગળ હું એ વસ્તુથી શીખવાડવા કરીશ. તો પ્રેઝન્ટ છે તો શું બોલાશે? પાસ્ટ છે તો હું પાસ્તા કહું છું, અને ફ્યુચર છે તો ફોર્ચ્યુનર કહું છું. તો આ રીતે હું ઇંગ્લિશમાં યાદ રાખું છું મિત્રો. ફોનિકથી યાદ રાખો, જેથી કરીને આપણને ફ્યુચરમાં કોઈ પણ જગ્યાએ તકલીફ પડે નહીં. પછી જુઓ મિત્રો, આગળ જઈએ. શું કહે છે? એક્ટિવ પેસિવ વોઇસ. તો એક્ટિવ પેસિવ સેન્ટેન્સમાં કાર્ય કરનાર અને કાર્ય સહન કરનાર ફેરફાર કહે છે. ફોર એક્ઝામ્પલ, મારું નામ પ્રકાશ છે. હવે સમજો મિત્રો, શું છે હું સમજાવું છું. એક્ટિવ પેસિવ વોઇસમાં શું શું ડિફરન્સ છે આપણે નાનું એવું કહી દઈએ અત્યારે, પછી ડિટેલ્સમાં જોવાનો પ્રયાસ કરીશું. ઓકે, પ્રકાશ રમે છે. પહેલું વાક્ય છે પ્રકાશ રમે છે, બીજું વાક્ય છે રમે છે. તો એ સમજો કે આગળ શું છે, સેન્ટેન્સમાં કાર્ય કરનાર કોણ છે? પહેલા વાક્યમાં છે પ્રકાશ, પણ બીજા વાક્યમાં કોઈ આઈડેન્ટિફાય કરેલું નથી. પહેલામાં શું છે? પ્રકાશ રમે છે, તો કોણ રમે છે? તો પ્રકાશ, પણ બીજામાં કીધું નથી. આગળ એક્ટિવ પેસિવ વોઇસ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. એકદમ ડિટેલ્સમાં જોઈશું મિત્રો. હજુ કહું છું 600થી પણ વધારે ક્લાસ છે, પ્રેક્ટિસ પણ આપણે કરવાની છે દબાઈને. તો મિત્રો કોઈ ચિંતા કરતા નહીં. ચલો હવે જોઈએ બીજું, 20મું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચનો મતલબ શું થાય છે? ફોર એક્ઝામ્પલ તમને સમજી દઉં શોર્ટમાં. શું છે? ફોર એક્ઝામ્પલ માની લો કે એ પર્સન છે, બીજો પર્સન છે અને ત્રીજો પર્સન છે. હવે આગળ સમજવાનો પ્રયાસ કરો કે આગળ કયો પર્સન છે? એ પર્સન છે, અહીંયા બી પર્સન છે અને અહીંયા સી છે. હવે સમજો કે જ્યારે એ પર્સનને સી સાથે વાત કરવી છે, ઓકે, તો વાત થઈ જાય તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. શું કહેવાય બેટા? ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પરંતુ માની લો કે એ પર્સન છે, એને આગળ સી અવેલેબલ નથી. શું છે? સી વ્યક્તિ અવેલેબલ નથી. તો શું કરશે? એ વ્યક્તિ કોને કહેશે? બીને, અને બી કોને કહેશે? સીને. તો આગળ શું કહેવાય છે? ઇનડાયરેક્ટલી કીધું છે. શું કીધું છે? ઇનડાયરેક્ટલી કીધું છે. તો આ શા માટે લખવાનું છે અને કેમ શીખવાનું છે એ પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું મિત્રો. ચલો પછી 21મું શું છે? 21મું સમજવાનો પ્રયાસ કરીએ. શું છે 21મું? સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ. એટલે શું કહેવાય છે કે સબ્જેક્ટ પ્રમાણે વર્બનો ઉપયોગ કરો. સબ્જેક્ટ પ્રમાણે વર્બનો ઉપયોગ કરો મતલબ શું થાય છે સમજો મિત્રો. કે ફોર એક્ઝામ્પલ કહું છું, મારું નામ પ્રકાશ છે. ઓકે, તો પ્રકાશ છે, તો પ્રકાશ શું છે? નાઉન છે. ઓકે, તો સબ્જેક્ટ શું છે? પ્રકાશ. ઓકે, કોના વિશે વાત કરવામાં આવી છે? પ્રકાશ વિશે. તો પ્રકાશ પછી આપણે લખીશું પ્રકાશ ઇઝ ગુડ બોય. ઓકે, તો આગળ જે ઇઝ આવ્યું છે એ શું છે? પ્રોપરલી હેલ્પિંગ વર્બ કહે છે આપણે. ઓકે, તો હવે સમજવાનો પ્રયાસ કરીશું કે મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ કેવી રીતે વર્ક કરે છે અને શું લખવાનું છે એને શું કહે છે? સબ્જેક્ટ ટુ વર્બ એગ્રીમેન્ટ. ઓકે મિત્રો, ચલો હવે 22મું આપણે શીખવાનું છે, ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તો હવે શું છે? એડજેક્ટિવના 3 પ્રકાર છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એટલે સમજો મિત્રો કે આપણે જ્યારે કોઈ પણ રિઝલ્ટ આવતું હોય ત્યારે શું કહે છે કે આના કરતાં વધારે માર્ક આવ્યા છે, આ વસ્તુ મોંઘી છે. તો જે ધારો કે એ વસ્તુ છે અને આગળ બી વસ્તુ છે, તો હું કહું કે એ વસ્તુ મોંઘી છે, પરંતુ કોના કરતાં મોંઘી છે? બી કરતાં મોંઘી છે. તો આગળ જ્યારે એકબીજાને કમ્પેરેટિવ કરવામાં આવે છે એને કમ્પેરિઝન કહેવાય છે મિત્રો. એને શું કહેવાય છે? ડિગ્રી કમ્પેરિઝન કહેવાય છે. હવે 23મું ટોપિક આપણે શું શીખવાનું છે? ક્વેશ્ચન ટેગ. તો આપણે ઘણા બધા આપણા જીવનમાં પ્રશ્ન પૂછતા હોય, તું ક્યાં ગઈ તો શું કરે છે, હવે શું કરીશ? આ બધા જ પ્રશ્નોને આપણે શું કહીએ છીએ? ક્વેશ્ચન ટેગ કહીએ છીએ. ચલો પછી આવશે 24મું. શું આવશે 24મું મિત્ર? શું છે કે મોડલ એન્ડ માર્જિનલ ઓક્સિલરી વર્બ. કેન, કુડ, મે, માઇટ જેવો સહાયક વર્બ છે એને શું કહેવાય છે? મોડલ એન્ડ માર્જિનલ ઓક્સિલરી વર્બ કહીશું મિત્રો. આપણે સમજશું એકદમ ડિટેલ્સમાં, બટ એઝ વેલ આ શું કરું છું? ફ્લેક્સ મારી દઉં છું, જેથી કરીને તમને એઝ વેલ જ્યારે પણ આપણે ક્લાસ આવે ત્યારે તમને ખબર પડે કે આપણે આવું કંઈક શીખ્યા હતા, જેથી કરીને હવે આપણે આને થોડું ડિટેલ્સમાં સમજવાનું છે. ચલો હવે આટલું થઈ ગયું. પછી આપણે જોઈએ કે નોન ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ વર્બ એટલે શું શીખવાનું છે? નોન ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ વર્બ શું છે? એક એવું સ્વરૂપ છે જે સબ્જેક્ટ પ્રમાણે બદલાતું નથી. શું છે મિત્રો? કે સબ્જેક્ટ પ્રમાણે બદલાતું નથી. એને શું કહીશું બેટા? કે નોન ફાઇનાઇટ અને ઇન્ફાઇનાઇટ વર્બ જોવાના છે, કયા કયા છે અને કેવી રીતે છે. મિત્રો હજુ કહું છું, દરેક અમે સ્પર્ધાત્મક પરીક્ષા, કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરો છો ત્યારે બહુ વધારે રોલ રહે છે આરએઆઈ ટોપિકનો. ઓકે મિત્રો, ચલો ઓકે. જીરન એન્ડ પાર્ટિસિપેટ. તો વર્બના એવા રૂપ જે નાઉન અને એડજેક્ટિવ તરીકે કામ કરે છે. નાઉન ક્યારે બને અને એડજેક્ટિવ ક્યારે બને, બંને માટે એક જ કામ કરતા હોય ત્યારે આપણે એને જીરન એન્ડ પાર્ટિસિપેટ કહીશું. ઓકે, હવે સમજો મિત્રો 27મું આપણે શું છે? કોઝલ્સ વર્બ્સ એન્ડ મેક, ગેટ, હેવ દ્વારા કામ કરવાનું દર્શાવાય છે. પછી 28મું જોઈશું વર્બ્સ એન્ડ મૂડ્સ જોઈશું કે વર્બ દ્વારા ભાવ અથવા તો સ્થિતિ દર્શાવી. હવે સમજો મિત્રો કે હવે શું છે કે વર્બ્સ એન્ડ મૂડ્સ. તો વર્બ્સ એન્ડ મૂડ્સનો મતલબ છે કે ક્રિયા અને
મૂડ એટલે કે આપણો જે ભાવ છે, આપણે હું કહું કે મને ક્લાસ લેવાનો મતલબ નથી અથવા તો મૂડ નથી, તો મૂડ એટલે શું કે આપણે ભાવના દર્શાવી છે. હું ખુશીનો મૂડ છે મારું, તો હું વધારે સારું ભણાવી શકું છું મિત્રો. તો એવી જ રીતે મૂડ એટલે શું થાય મિત્રો કે ભાવના દર્શાવી. પણ ક્રિયાની સાથે જે ભાવના દર્શાવવાની સ્થિતિ હોય એને આપણે વર્બ એન્ડ મૂડ્સ કહીએ છીએ. પછી બહુ મસ્ત ટોપિક છે WH ફેમિલી, એટલે કે WH ક્વેશ્ચન છે. વોટ છે, વેર છે, વેય છે, વેન છે, પછી વુ છે. તો બધી જ જગ્યાએ શું આવતું હોય છે મિત્રો? WH ફેમિલી. WH ફેમિલીનો મતલબ શું છે કે ક્વેશ્ચન મારે. શું મારે? ક્વેશ્ચન. ઓકે. વોટ ઇઝ યોર નેમ? તો આપણે જે વોટ ઇઝ યોર નેમ કહીએ છીએ મિત્રો, તો WH કહીએ છીએ. ઓકે, તો WH આવે છે એને શું કહેવાય છે? WH ફેમિલી કહે છે. પેરાસ એન્ડ ક્લોઝ શબ્દોના સમૂહને પેરાસ અને સબ્જેક્ટ વર્ગ ધરાવતા ભાગને ક્લોઝ કહેવાય છે. ચલો, આટલું થઈ ગયું. હવે 31માં આવશે મિત્રો, સમજો કે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, કે આપણે જે ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ કરવાનું છે ને આપણે કેવી રીતે શીખવાનું છે એ જોવાનું છે. ખાસ કરીને કે આપણે કે સેન્ટેન્સનો અર્થના બદલે વગર સ્વરૂપ બદલવું. એ શું કહે છે મિત્રો? ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ શું કે સેન્ટેન્સનો અર્થ બદલે વગર સ્વરૂપ બદલાવું, એને શું કહેવાય છે? ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સ, કે આપણે અર્થ ના બદલાવો જોઈએ. ઓકે. પછી કન્ડિશનલ સેન્ટેન્સ, ઇફ, અનલેસ વગેરે શરત દર્શાવતી વાક્ય રચના છે. તો સમજો મિત્રો કે કન્ડિશનલ સેન્ટેન્સ છે તો ઇફ છે, અનલેસ છે, તો બધી જ વસ્તુ શું છે મિત્રો? આપણે ઇફ, જો તું આગળ સ્કૂલ નહીં આવે તો તું ફેલ થઈશ, જો તું ટ્યુશન નહીં જાય તો ફેલ થઈશ, તું વાંચીશ નહીં તો ફેલ થઈશ. તો આગળ જો વસ્તુ વાપરીને એને ઇફ કહેવાય છે. ઓકે. તો આગળ શું છે? કન્ડિશનલ સેન્ટેન્સ કહીશું મિત્રો. ચલો, હવે આગળ જુઓ કે યુઝફુલ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. શું કીધું છે મિત્રો? કે યુઝફુલ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જોવા છે, ગ્રામરના મહત્વપૂર્ણ નિયમો જોવા છે, પછી ફિગર ઓફ સ્પીચ કે ભાષાને સુંદર અને અસરકારક કેવી રીતે બનાવી શકાય છે, પછી કરેક્ટ ઇનકરેક્ટ સેન્ટેન્સ, સાચા અને ખોટા વાક્ય કેવી રીતે બનાવશે અને એને ઓળખવાના કેવા, પછી આલ્ફાબેટિક ઓર્ડર જોઈશું કે શબ્દને આલ્ફાબેટ મુજબ ગોઠવવાના, જમ્બલ કહીએ છીએ આપણે. હા, જો આવી જમ્બલ્સ, કે ગડબડ થયેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવા. પછી કોમન એરર એન્ડ ધ કરેક્ટ યુઝિસ, એક સામાન્ય ગ્રામર ભૂલવાને આપણે એને સાચો ઉપયોગ કરવાનો છે મિત્રો. ચલો, પછી ટ્રાન્સલેશન કરવાનું છે, એક ભાષામાંથી બીજી ભાષામાં આપણે બદલાવવાનું છે, અનુવાદ કરવાનું છે. પછી કોન્ટ્રેક્શન કરવાનું છે, જે બે શબ્દો ટૂંકા સ્વરૂપમાં લખવા માટે. ફોર એક્ઝામ્પલ આપણે કોન્ટ્રેક્શન કરીએ, ફોર એક્ઝામ્પલ આપણે કહીએ લેટ્સ, તો આપણે શું કરીએ છીએ? એને શું કરીએ છીએ મિત્રો? પછી આપણે કહીએ છીએ ઇટ. ઓકે. પછી કેન, પછી આમ કરીને આપણે કોન્ટ્રાક્શન કરીએ છીએ ને મિત્રો, એને આપણે શું કરવાનું છે? શીખવાનું છે કેવી રીતે કોન્ટ્રાક્શન થશે. પછી પંક્ચ્યુએશન, કે હંમેશા મિત્રો ધારો કે જો ફૂલ સ્ટોપ છે તો પછી આગળ પંક્ચ્યુએશન માર્ક મારીએ છીએ, કોમન માર્ક મારીએ છીએ. ફૂલ સ્ટોપ છે, કોમન જેવો ચિહ્નો આપણે ઉપયોગ કરીએ છીએ. પછી યુઝ ઓફ કેપિટલાઇઝેશન મતલબ કે જો કેપિટલ લેટરમાં શું આપણે યુઝ કરવાનું છે. પછી જે વર્ડ સેન્ટેન્સમાં આપણે કેવી રીતે એને વર્ડનો યુઝ કરવાનો છે. પછી ઇન્વર્ઝન સેન્ટેન્સ, શબ્દોનો ક્રમમાં ફેરવવાના છે. અને કમ્પેરિઝન, બેટા હજુ કહું છું, આ બહુ જ મોસ્ટ IMP ટોપિક છે. કમ્પેરિઝન, કે પેસેજ વાંચીને આપણે પ્રશ્નનો જવાબ આપવાની પ્રક્રિયા કરવાની છે. એટલે કે ક્લાસ 10થમાં ભણતા હોય કે કોઈ પણ કોમ્પિટિશન એક્ઝામની તમે પ્રિપરેશન કરતા હોય ત્યારે આ તમારે અવશ્ય પૂછાશે મિત્રો. એટલે ખાસ કરીને કહું છું કે આ જે તમારી જે સિલેબસ છે મિત્રો, આનાથી પણ વધારે થોડું આગળ ચાલશે. પણ આ શું છે કે મેઇન પાર્ટ આપણે શીખવાના છે. ઇંગ્લિશ ગ્રામરમાં સૌથી વધારે આ વસ્તુ શીખવાની છે. તો મિત્ર આપણે ઇંગ્લિશ ગ્રામરને યુઝ્યુઅલ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. પરંતુ હજુ કહું છું મિત્ર કે આપણે જે ક્લાસ નંબર 1 હતો એ ક્લાસ નંબર 1માં આપણે શું શીખ્યા હતા એ તમને કહી દઉં છું. થોડુંક ક્વિક રિવિઝન કરી લઈએ આપણે. ક્લાસ નંબરમાં આગળ મિત્રો જોયું હતું કે આપણે ધોરણ 8, 9 અને 10માં જે કોમ્પિટિશન એક્ઝામ આવે છે એની પણ આમાં તૈયારી થઈ જશે. 600થી પણ વધારે ક્લાસ છે મિત્રો. ફ્રી પ્રેક્ટિસ PDF પેપર છે. મારું નામ પ્રકાશ કંજરિયા છે, આપણે જોયું હતું. ચલો મિત્રો, હવે આગળ શું છે? સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન છે. ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડવાનો પ્રયાસ કરવાનો છે અને એક નવો સંકલ્પ સાથે નવું વસ્તુ શીખવાનું છે. પછી આપણે શીખવાનું છે ગુજરાતી કક્કો. તો ગુજરાતી કક્કો 20 આપણે ઇંગ્લિશ ગ્રામર જોવાનું હતું મિત્રો. તો આપણે બધી વસ્તુ જોઈ લીધી છે. હવે સમજો પછી ત્યાં આગળ સ્વર અને વ્યંજન છે. તો ગુજરાતી ભાષામાં જે સ્વર અને વ્યંજન છે એ વસ્તુ પણ આપણે જોઈ લીધી છે મિત્રો. પછી શું છે કે ગુજરાતી કક્કો સ્વર અને વ્યંજન છે તો 10 શબ્દ આપણે લખવાના હતા, કેવી રીતે લખવાના હતા એ જોયું છે. પછી ક્લાસ નંબર 2 છે સિલેબસ જોવાનું છે. તો સિલેબસમાં આપણે એક વસ્તુ શાંતિથી સમજ્યા છે કે કેવી રીતે લખાય છે, કેવી રીતે વસ્તુ છે. તો બધી જ વસ્તુ આપણે જોઈ લીધી છે. પણ હજુ કહું છું મિત્રો, આપણે થોડુંક એક AIનો યુઝ કરીને પણ શીખવાનો પ્રયાસ કરીશું. એટલા માટે કેવી રીતે આપણે AI આપણે ઇંગ્લિશ ગ્રામર માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે, આપણા માટે કેટલું ઉપયોગી છે, એ બધી જ વસ્તુ આપણે જોવાની. તો મિત્ર હવે અહીંયા તારે શીખવાનું કેવી રીતે છે હું તને ખાલી શીખવાનો પ્રયાસ કરું. તો મિત્ર હવે આપણે જે નેક્સ્ટ ક્લાસ શીખીશું એમાં આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ શીખવાના છે. અને ટાઈપ્સ ઓફ સેન્ટેન્સમાં આપણે એક વસ્તુ ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરીશું. કેમ
કે અહીંયા આગળ આપણે થોડુંક વધારે ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું તો જ આપણને અહીંયા આગળ આવડશે. હવે અહીંયા આગળ બધી જ વસ્તુ આપણે શીખીશું, પરંતુ સૌથી પહેલાં મિત્રો હજુ કહું છું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દો. સાથે સાથે મિત્રો પ્રેક્ટિસ માટેની PDF પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંકમાં આપેલી છે. તમારે સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી મિત્રો. અહીંયા આગળ તમારે સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જે વસ્તુ હું તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું એકદમ ઇઝી વેમાં તમને હું સમજાવી શકું મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.